તો ગાઈસ માથાકૂટ થઈ ગઈ હતી અહીંયા આગળ 150 કહેતો તો 120 માં લીધું અને પછી બવા થઈ ગઈ. તો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ અને હેપી ઉત્તરાયણ બધાને અમારા તરફથી. અમે જસ્ટ હજી ઉઠીને ઉપર આવ્યા છે. નજારો કંઈક અત્યારે આવો છે, સનરાઈઝ થઈ રહ્યો છે અત્યારે. અમે ઉપર સ્પીકરો લગાવી દીધા છે આ રીતે. ડમ્બેલ્સ બધા લઈને આવ્યા હતા ઉપર શોખમાં કસરત કરવા માટે. કન્ટિન્યુ 3 પતંગ જગાઈ રહ્યો છે. એક બી પતંગ જગી નહીં આનાથી. વધારે છે ને એક બી 10 પતંગની ચેલેન્જ છે ભાઈ. 10 પતંગ સુધી જો આ ધાબાની બહાર ના વટાઈ ના આણે તો આપણે પતંગો મુકાઈ દેવાની એની જોડે આજે. ઓકે ઓકે. તો ગાઈસ તમે ફુગ્ગા લેવા જઈ રહ્યા છે અત્યારે. ફુગ્ગા નહીં, અમારું તો બધું છે, ફુગ્ગા નહીં. અને વસ્તુ એવી આવી ગઈ છે કે પૈસા નહીં. પૈસા નહીં ને એ મસ્કરી નહીં ગોલી બેડા. પૈસા છે, ફુગ્ગા નહીં. હા, થૂક ખૂટશે પૈસા નહીં ખૂટે કઈ. તો ગાઈસ અમે અહીંયા ફુગ્ગા લેવા આવી ગયા છે. આઈને ફુગ્ગા જોઈ લેજો. તાર લેવાના લાડલી શું કામ? લાય પાકેટ. ના અહીં જે હા તો હું કરું છું. ના કરું ને મૂકી દે. અમારે તો પૈસા બહુ હોય. અમે લઈ લે. કયું લેવાનું? એ ભાઈ ગાયબ થઈ ગયા. કયું લેવાનું? આ લબુબુ ના લેવાય. આર્યું લે ગયો. આર્યું લે લબુબુ આર્યું. આ વાળું માસી એક કાઢ્યા લો ને તો એ સારી આની. યાર ઓછી છે ને આમાં. આ એક કાઢ્યા પણ કયું તું નક્કી કરી લે એકવાર માં પેલું એના બનજે. ગાઈસ માથાકૂટ થઈ ગઈ હતી અહીંયા આગળ 150 કહેતો તો 120 માં લીધું અને પછી બવા થઈ ગઈ. એટલે અમે પાછા નીકળીએ તો પૈસા પાછા લઈ લીધા. હવે અમારે ફુગ્ગા નહીં લેવાના, ઝઘડા થઈ ગયા. તો ગાઈસ ઝઘડો થઈ ગયો તમારા લોકો. અમે લોકો બબાલ કરીને આવ્યા હતા, કોઈ કહેવા થતું નહીં. તો ગાઈસ હવે અમે ધાબા ઉપર જઈએ છીએ. આ જો અલગ રીતે ચાલી રહ્યો છે ઉપર. અત્યાર સુધીમાં આજુબાજુના ધાબાવાળાએ મોટા સ્પીકર મૂક્યા તમારે. એટલે બહુ જ પેલું શું કહેવાય ખબર હે, નોઈસ થતો હતો. હવે અમે સ્પીકર લાવ્યા છે ને તો એ સ્પીકર અમે વગાડીશું. ગેસ પોપટ થઈ ગયો. અમને એમ કે આજુબાજુવાળા બંધ કર્યું પણ બટ પેલું શું કહેવાય લાઇટ જતી રહી છે એટલે અમારે કશું નહીં થાય. તો ભાઈ કપાઈ ગયો છે ભાઈનો અમારા. નહીં કપાય. આ દેખાય છે દોરી આવતી દેખાય છે. 5000 થઈ જશે તને? 5000 વાર દોરવાનો ખોટવાનો જ ગાઈસ. શું કરે મારો છોકરો? હે શું કરે? મજા ગઈ તને? મજા ગઈ? હે જુજુ મજા ગઈ તને અહીંયા આગળ?
તો મસ્ત ખુલ્લી જગ્યા મળી ગઈ આ લોકોને અહીંયા આગળ ફરવાની. ઘરે તો આવું હોય નહીં નહીં. તો ગાઈઝ અમારા ગામડે વાવ છે, તો અમે વાવ જોવા આવ્યા છે અત્યારે. આનો ઇતિહાસ અમને કંઈ ખબર નહીં, હું ખુદ પહેલી વાર આવ્યો છું. આનો ઇતિહાસ બહાર લખેલો, જો તમે કદાચ બતાવું મને ખબર પડે થોડો. લોકો પુરાતત્વ 24 તથા અવશેષો બાબતમાં તમે વાંચી લેજો ભાઈ, મને તો વાંચવાને કંટાળો આવે. રક્ષિત સ્મારક કહેવાય એને. બહારથી કંઈક આવું દેખાય છે, જો તમને બતાવી દો. આ તેની જગ્યા છે અહીંયા આગળ. ગબડી જવાય એવું છે, તો એક આવું છે અહીંયા આગળ. અને અહીંયા આગળ મંદિર છે, એક આ મંદિર છે અને એક આ મંદિર છે. તો ગાઈઝ અહીંયા અમે આવી ગયા છે, અમે બહુ બધા ફોટા પાડ્યા છે. હું મારી બેનના જેમ અત્યારે વિડીયો બનાવું છું ગાઈઝ. તો એકચ્યુઅલી આ છે વાવ 1958માં બનાવી હતી ગાઈઝ. અને એકચ્યુઅલી અમને કશી નોલેજ નહીં આ બાબત, અમે પહેલી વાર આવ્યા છે અહીંયા આગળ. એટલે તમે અહીંયા આગળ જોઈ અમારી વાવ કેવી લાગી. અમારી વાવ નહીં, અમારી નહીં, હા એટલે એકચ્યુઅલી બોરસદ ગામની અંદર આ વાવ છે ને, હનુમાન દાદાનું મંદિર છે. હનુમાન દાદાના મંદિરની બાજુની અંદર આ વાવ અહીંયા આવી ગયેલી છે. આવી ગયેલી ને એ બનાવેલી છે અને બહુ ટાઈમથી અહીંયા આગળ છે. એકચ્યુઅલી અમે લોકો બહુ નાના હતા ત્યારે અમે આવ્યા છો, એ આઈડિયા નહીં અમને કોઈ. આજે પહેલી વાર અમે અહીંથી નીકળતા હતા, મેં તમને બતાવી દઈએ ને અમે જોઈ લઈએ બાને. ફ્રેન્કલી સ્પીકિંગ હું એકદમ ફ્લુએન્ટલી તમને સીધી વાત કરી રહ્યો છું. તો બાકી બતાવી દો જરાક કેમેરામેન આગળ બતાવજો. જો ગાઈઝ આ રીતેનું બધું અહીંયા આગળ છે. પાણી છે, ઊંડું છે, પણ આપણે આગળ જવાનું થતું નહીં, બહુ બીક લાગે છે. સરસ સરસ. તો ગાઈઝ તમને આ જગ્યા કેવી લાગી છે? આપણે તમારે અહીંયા આગળ આવવું હોય તો તમારે અમદાવાદ બોરસદ, અમદાવાદથી આવતા હોય તો અમદાવાદ બોરસદની બસ પકડવી પડશે. જો વડોદરાથી આવતા તો વડોદરા બોરસદની, એટલે એટલીસ્ટ તમારે બોરસદની બસ પકડવી પડશે. અને બોરસદથી આવવાનું તમારે હનુમાન દાદાના મંદિર વાસદ ચોકડી હતી, ત્યાંથી તમને આ જગ્યા મળી જશે. નજીકમાં કોઈ બી બતાવશો તો તમને કહી દેશે કે અહીંયા આગળ વાવ ક્યાં. આખા બોરસદની એક જ વાવ છે. તો ગાઈઝ અમે હવે અહીંયાથી નીકળીએ છીએ. અમે 3 ત્રિપોટી આવ્યા હતા. એક તો નખરા કરી રહ્યો છે, વધારાના અવાજ કરી રહ્યો છે અમારે અહીંયા. પતંગ તો તડકો તો એટલે ચગાવી નહીં, તમે પતંગ હતા ચગાવતા નતા. તો અમારે પતંગ પવન, અમારે ત્યાં પવન નહીં અને લાઇટ બી નહીં. તો ગાઈઝ આ રોકડિયા હનુમાન દાદાનું મંદિર છે, ત્યાંથી લેફ્ટ સાઈડ આવશો એટલે આ જગ્યા તમને દેખાશે. તો ગાઈઝ કૂતરા પાછળ પડ્યા અને કૂતરાની પાછળ પડ્યા. જો બધે કૂતરા છે. કોણે લાયા લે? તે લાયા લે? કઈથી લાયા બે? હા હા, હવાની માંગતી હતી નહીં? તો હાય ગાઈસ, હા પાણીપુરી વાળા ભૈયાજી જો આજે આ પાણીપુરી બનાવીને અમને ખવડાવશે. અહીંયા પાણી છે, ચણા છે અને પાણીપુરી બી છે. પાણીને પકોડી કહેવાય. પકોડી છે અને માવો બી છે. અને અહીંયા આગળ જો કચુંબર બની રહ્યું છે. વાહ. તો ગાઈઝ વ્લોગને કરીએ છીએ આપણે અહીંયા આગળ એન્ડ. વ્લોગ કેવો લાગે છે જરૂરથી જણાવજો. તો મળીએ નવા વ્લોગની અંદર. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.